ભગવાન પાસે એટલું માંગ્યું કે દુનિયાભરનું દુઃખ મને ભગવાન આપી દો, પણ હું કોઈને દુઃખી નહીં જોઈ શકતો. બહુ દયાળ, બહુ અદ્ભુત કથા છે રંતી દેવની. 9મા સ્કંદને અહીંયા વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ફાઇનલી 10મા સ્કંદમાં પ્રવેશ કરી. બોલો ગોવર્ધન નાથ કી જય. તો ઘણાને ટેન્શન થઈ જાય કે આ ચાલે છે હજી બીજો ત્રીજો સ્કંદ ને આ 10મા સ્કંદમાં પહોંચશે કેમ? એ તો ઠાકોરજી ખોળામાં લઈ જાય તો બધે પહોંચી જવાય. 10મા સ્કંદ 90 અધ્યાય નિરોધ લીલા, એની ચર્ચા તો કાલે આપણે વિસ્તારથી સ્કંદ મહાત્મ્યને કાલે આપણે જોઈશું. 90 અધ્યાય ભાગવત અનુસાર ને 3 અધ્યાય પ્રક્ષિપ્ત મહાપ્રભુજી કહે એટલે 87 અધ્યાય સુબોધનીજી અનુસાર. મંગલાચરણ તમે બોલો છો ચતુર્ભિષ્ચ એની કાલે ચર્ચા કરીશું. સુબોધનીજીના અર્થ સહિત આશય સહિત 10મા સ્કંદનું કાલે આપણે અવલોકન કરીશું. બાકી બધા અંગો પ્રભુના નાના છે પણ હૃદય મોટું છે. 90 અધ્યાય માણસમાં ઉલટું છે, બાકી બધા અંગો મોટા ને હૃદય સાવ મુઠ્ઠી જેટલું નાનું. આવ પ્રવેશ કરતે हैं 10મા સ્કંદ की कथा में. चंद्रवंश અને સૂર્યવંશ નું વિસ્તારથી વર્ણન કર્યું. પહેલા એમ તો સૂર્યવંશ કહ્યું છે, પછી ચંદ્રવંશની કથા કહી, પણ અહીંયા ભવતા સોમ સૂર્યયો તો પહેલા ચંદ્રવંશ કેમ કહ્યું? કારણ કે પ્રભુ ચંદ્રવંશમાં પ્રગટ થયા છે ને, એટલે પરીક્ષિતનું મન ઠાકોરજીમાં છે, એટલે કથા સૂર્યવંશની પહેલા આવે છે. છતાંય કહ્યું સોમ સૂર્યયો, વિસ્તારથી વર્ણન કરો. મારા ઈષ્ટની કથા આવે છે. હવે સંક્ષિપ્ત ન કરતા ચરિતમ પરમાદ્ભુતમ, એ અદ્ભુત ચરિત્રનું આપ વર્ણન કરો. કારણ કે ભગવાનના ચરિત્રો અદ્ભુત છે અને એ અદ્ભુતતા શું છે કાલે આપણે એનું દર્શન કરીશું. નિવૃત્ત તર્ષૈરુપગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોવિરામાત કૌતમ શ્લોક ગુણાનુવાદાત ઉમાન વિરજ્યેત વિના પશુજ્ઞાત. કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો હોય, જેની તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ છે? એના માટે ભગવાનની કથા તો ભવ ઔષધિ છે. સાધારણ ઔષધિ તો કડવી હોય, આ તો પરમ મધુર છે. પેલી તો અમુક માત્રામાં જ લેવાની હોય, આને તો વારંવાર પીતા રહેવાનું. પેલું તો રોગ બંધ થઈ જાય પછી દવાઈ મૂકી દેવાની, આનું આ તો ભગવાન મળ્યા પછી પણ પીતા રહેવાનું. એવી ભગવાનની આ કથા. પરીક્ષિત મહારાજ સ્મરણ કરે છે, ગુરુદેવ કેવલ મારા પર પ્રભુની કૃપા છે એમ નહીં, મારા પૂર્વજો ઉપર પણ પ્રભુની કેવી કૃપા હતી. યાદ કરતા પરીક્ષિત મહારાજ બોલ્યા છે, જેમ કોઈ વ્યક્તિ ચાલતો ચાલતો જતો હોય અને એના જવા પહેલા કોઈ વાછરડું ત્યાંથી નીકળ્યું હોય અને માટી ભીની હોય ને વાછરડાનો પગ પડે તો કેવો નાનકડો ખાડો પડે અને એમાં જળ ભરાયેલું હોય. અને કોઈ ચાલતો ચાલતો વ્યક્તિ એને એવું ઇન્ટેન્શન પણ ન હોય કે મારે આને ઓળંગવું છે, પણ સહજ ચાલતા ચાલતા એને કૂદી જાય. એમ જ ન તરી શકાય દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ, તરી ન શકાય એવું વિશાળ કૌરવ સૈન્ય સાગર. અને એમાં પણ સાગરમાં કોણ? તિમિંગલો પિતામહા મે સમરે મરંજયઈ દેવવ્રતાદ્યા તીર્થૈ તિમિંગલઈ. દેવવ્રત જેવા તિમિંગલો, મોટા મોટા પ્રાણીઓ જલચરો હોય ને, જે હજારો માછલીઓને એક વારમાં ગળી જાય, એવા ભીષ્મજી દ્રોણાચાર્ય જેવા તિમિંગલો સામે હતા. એમ જોવા જાવ તો ગણિત કરવા બેસો તો કોઈ રીતે હિસાબ બેસે નહીં કે પાંડવો જીતશે. આજે પણ જયારે કોઈ સ્પોર્ટ્સ રમાતી હોય ને તો એના પ્લેયરોને જોઈને પ્રિડિક્શન કરવામાં આવે કે આ પ્લેયર આ ટીમમાં આ ખેલાડી છે એટલે 80% આ જીતશે ને 20% આ જીતશે. એમ જો કૌરવ અને પાંડવોનું કરવા જાવ તો એમ જ લાગે 99% કૌરવો જીતશે, 1% પાંડવો જીતશે. કોઈ સંભાવના નથી. કારણ સામે છે કોણ? કેટલા તો ચિરંજીવીઓ છે કે જે મરે જ નહીં. અશ્વત્થામા ચિરંજીવી અને મારી ન શકાય. કૃપાચાર્ય ચિરંજીવી, એ મરે નહીં. ભીષ્મજી ઈચ્છા મૃત્યુનું વરદાન, પોતે ન ઈચ્છે ત્યાં સુધી મૃત્યુ ના આવે. દ્રોણાચાર્યને કોઈ મારી ન શકે. આવા સમર્થ વ્યક્તિઓ તો સામે છે. પણ પાંડવો જીત્યા એનું એક જ કારણ, ભગવાન એમની સાથે હતા. પાંડવોનો વિજય તો ત્યારે જ લખાઈ ગયો હતો
જ્યારે ભગવાને પાંડવોની સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે સેના ન માંગી અર્જુને, ભગવાનને માંગ્યા ને, વિજય તો ત્યારે જ લખાઈ ગયો. આવા સમર્થ વ્યક્તિઓ કૌરવની સેનામાં 11 અક્ષોહિણી સેના અને આ 7 લગભગ અડધી છતાંય જીતી ગયા. કેમ? પ્રભુની કૃપા મારા પૂર્વજો પર. આ એક કારણ ખાલી વિજય. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર્મતિર્મમ. કૃષ્ણ હોય ત્યાં જ વિજય હોય. અનેક પ્રશ્નો કર્યા છે. બલરામજી તો રોહિણીજીથી પ્રગટ થયા પછી દેવકીજીના પુત્ર કેમ કહેવાય? કૃષ્ણ વસુદેવજીનું ઘર છોડીને વ્રજમાં કેમ વસ્યા? નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં પ્રભુએ નિવાસ કર્યો? પ્રભુએ વ્રજ તથા મધુપુરીમાં રહીને કઈ કઈ લીલાઓ કરીને? કંસ તો મામા હતા, છતાં એને કેમ માર્યા? પ્રભુ દ્વારકાપુરીમાં રહીને યદુવંશીઓ સાથે કેટલા વર્ષ નિવાસ કર્યો? પ્રભુની પત્નીઓ કેટલી હતી? અનેક પ્રશ્નો કર્યા. અને કહ્યું પ્રશ્ન કર્યા એના ઉત્તર તો કહેજો, પણ જે પૂછવાનું રહી ગયું હોય ને એ પણ લીલાઓ કહેજો. એવામાં સુત ઉવાચ આવ્યું. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુ વાદમ વૈયા સખીશ ભગવાનત વિષ્ણુરાતમ. આશ્ચર્ય થયું. સુખદેવજી ને પરીક્ષિતની કથા ચાલી રહી છે, એમાં વચ્ચે સુત ઉવાચ. સુતજી ક્યાંથી બોલ્યા? એ તો નૈમિષારણ્યમાં છે. ત્યારે કહ્યું ભગવદ વિષયક પ્રશ્નો કર્યા ને પરીક્ષિતે, સુખદેવજીની તો ત્યાં જ સમાધિ લાગી ગઈ. ભગવાનમાં મન ચોંટી ગયું, સમાધિ લાગી ગઈ. અને પ્રભુને ચિંતા થઈ કે પરીક્ષિત પાસે વધારે દિવસ છે નહીં અને કથા અધૂરી થઈ રહી જશે તો આની ગતિ નહીં થાય. એટલે ભગવાન હવે સુખદેવજીના હૃદયમાં પધાર્યા. મહાપ્રભુજી અર્થ સમજાવે છે. એટલે જ અહીંયા શબ્દ આવ્યો સ ભગવાન અથ વિષ્ણુરાતમ. એટલે કે પ્રભુ સુખદેવજીના હૃદયમાં પધાર્યા અને હવે દશમ સ્કંદની કથા સુખદેવજી નહીં પણ ઠાકોરજી પોતે કહેવાના છે. અને પોતે કહે છે એટલે રાધાજીનું નામ નથી લીધું. કારણ કે આપણે ત્યાં પ્રિયનું નામ ન લેવાય એને નિષેધ માન્યું છે. પ્રભુએ કહી એટલે રાધાજીનું નામ ન લીધું. ભૂમિ પર ભાર વધ્યો એટલે ભૂમિ આવી ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે. અને બ્રહ્માજી આગળ પોતાનું દુઃખ કહ્યું. બ્રહ્માજીએ કહ્યું કે તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીરસાગર પર જઈ પ્રભુને પુકાર કરી. અને તત્ર ગત્વા જગન્નાથ દેવ દેવ મૃષા કપિમ પુરુષ સુક્તેન ઉપતસ્તે સમાહિત. પુકાર કરે છે. બ્રહ્માજીને કહ્યું દેવતાઓને કહો જુદા જુદા રૂપ ધારણ કરીને બ્રજમાં જાય. હું થોડા જ સમયમાં બ્રજમાં આવીશ. અને દેવતાઓ કોઈ ગાય બન્યું, કોઈ હરણ બન્યું, કોઈ પાષાણ બન્યું, કોઈ રજ બન્યું, કોઈ વૃક્ષ બન્યું. જુદા જુદા રૂપ ધારણ કરીને દેવતાઓએ વ્રજવાસ કરી લીધો અને પ્રતીક્ષા કરવા લાગ્યા ક્યારે અમારો ભગવાન. અહીંયા વસુદેવ અને દેવકીના વિવાહની કથા આવી. વિવાહની બધી જ તૈયારી કંસે સંભાળી છે. વિવાહ થયા, આનંદથી સંપન્ન થયા. મારી બહેનને હું વળાવવા જઈશ. અને રથી સારથીને ઉતાર્યો અને સ્વાર્થી ચડી ગયો રથ ઉપર. અને રથના જીવનના રથની લગામ જ્યારે સ્વાર્થીના રથમાં આવે ને ત્યારે કંઈક ઉત્પાદ થાય. આકાશવાણી થઈ મૂર્ખ, તું જેને વળાવવા જઈ રહ્યો છે એનો 8મો ગર્ભ જ તારો કાળ થશે. જ્યાં આકાશવાણી સાંભળી આવ્યો ક્રોધ, ખડગ ખેંચ્યું, કેસથી પકડ્યા દેવકીજીને. જ્યાં મારવા જાય દોડતા આવીને વસુદેવજી હાથ પકડ્યો. કંસ તો મૃત્યુથી ડરે છે. મૃત્યુનો જન્મ બતાવ વીર દેહને સહજાય છે. મૃત્યુ તો માણસની જન્મની સાથે પેદા થાય છે. મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ, મૃત્યુનું સ્થાન એ તો માણસ જન્મે ને ત્યારે જ નક્કી થઈ જાય. આટલી વસ્તુનો તો નિર્ધાર અગાઉથી થાય. હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ. આટલી વસ્તુ તો પરમાત્માના હાથમાં છે. તને મૃત્યુનો ડર છે? હું તને વચન આપું, જો આ તારી નાની બહેન છે અને મારી તારી યશ કીર્તિ ધન વૈભવ બધું જતું રહેશે. નાની બહેન તો દીકરી સમાન કહેવાય, એની જોડે આમ ન થાય. તને ડર છે 8મા ગર્ભનો ને? હું તને વચન આપું, જે અમારે બાળક થશે તને આપી દઈશ. નિર્ધાર કર્યો. 6 બાળક થયા. નારદજીને થયું કે પાપનો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ? આવ્યા કંસ પાસે અને કહેવા લાગ્યા કે અરે તું દેવતાઓની ચાલમાં ફસાઈ ગયો. અરે મારો શત્રુ તો 8મો છે, આ 6 મારું શું બગાડ્યું? અરે આમાં પહેલો કયો ને 8મો કયો ખબર કેમ પડે? તારી કુંડળી દોરી
અને કુંડળી દોરીને કહ્યું કે જો આમાં પહેલું સ્થાન આ કહેવાય, બીજું આ કહેવાય, ઊંધું ફરે. એમ પહેલો કયો ને આઠમો કયો, પહેલો આઠમો થઈ જાય ને આઠમો પહેલો થઈ જાય. તો એક ફૂલ લીધું ને કહ્યું જો આ પાંખડીથી ગણે તો આઠમી આ થાય, આ પાંખડીથી ગણે તો આઠમી આ થાય, આ પાંખડીથી ગણે તો આઠમી આ થાય. આમાં બધી પહેલી બધી આઠમી, આમાં આઠમો ખબર કેમ પડે? ક્યાંક દેવતાઓની માયા અને જાળમાં ફસાઈ ન જતો. અને કંસને થયું વાત તો સાચી છે, 6 બાળકોને રેસી નાખે, મારી નાખે. હાહાકાર થયો. 7મા બાળક રૂપે શેષજી પોતે આવ્યા દેવકીજીના ગર્ભમાં, અને ભગવાને માયાને આજ્ઞા કરી કે આમનું કર્ષણ કરીને રોહિણીજીના ગર્ભમાં પધરાવી દો, જે ગોકુળમાં રહે છે. પ્રભુને પધારવાનો કાળ આવ્યો. આજે પણ હવેલીમાં જન્માષ્ટમીનો ઉત્સવ હોય ને રાતના, ત્યારે આ 8.5 શ્લોકો બોલવામાં આવે. ઠાકોરજીને પુષ્ટાવાનો ક્રમ હોય ને ત્યારે પણ આ 8.5 શ્લોકો બોલવામાં આવે. ગુસાઈજીએ જે પુષ્ટાવાની વિજા બતાવી છે પ્રમાણે, અને આ 8.5 શ્લોકો બોલી પછી ઠાકોરજીને રાત્રિના સમય પંચામૃત શાલિગ્રામજીને થાય અને બ્રજ ભયો મહેર કે પૂત. એ રીતે આપણે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવતા હોઈએ. આइए इन श्लोकों का गान करें.